મોર્નિંગ શુભ સવાર કેમ છો એટ ફેમિલી મજામાં થઈ છે મજામાં રહેવાનું આનંદ બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજમાં મારા હવાર બ્લોગ શરૂ કરી દીધો અને હું જાઉં છું શ્રીમતમાં આજમાં ભાઈડા જવાનું છે શ્રીમતમાં તો કન્ટિન્યુ મારા બાને મેકવા જાઉં છું થોડી ઘણી અપડેટ આપી દે તમને તો હાલમાં આમ જો નેન્સીબેન તૈયાર થઈ જાય કઈ બાજુ જાવ છો તમે હા તો ભાઈ કબૂતર આવ્યા છે તને થોડાક ઘઉં નાખી દઉં તો ફટાફટ ખાતા થાય અને ઉડી જતો નહીં ભાઈબંધ નાખું છું ઘઉં તો ફેમિલી આપણે છે ને ઘઉં નાખ્યા છે મસ્તીનું કબૂતર સણવા મળ્યું છે અને તો એટલે નાખી દીધા ખાઈને કરે ને મોજ બાકી તો બીજું શું યાર તો કેવું મસ્ત ખાઈ ભૂખું હતું કંઈ એટલા માટે છે ને અહીંયા આવે બે આવે પણ આજમાં એક છે એક તો ત્યાં ગયું છે કંઈ ખબર નથી આમાં જો કેવલભાઈ સા હાલો કેવલ બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હું જાઉં છું શ્રીમતમાં સાચા પગલા શીખવાડું છું હું જાઉં છું શ્રીમતમાં આવજો બાય બાય બાંધવામાં તો ફાયદો કંઈ થાય બાંધવામાં ગાઈસ કાંઈ ફાયદો થાય શ્રીમતમાં જ્યાં વગર નહીં રહે કહેવું નથી ને કહેવાનું નથી જાઉં છું હું પડશે કે નહીં પડે કોટડે જવાનું છે ને મને એમ થાય છે કે બાંધીને મારું એ હાય સારું છે ને રંબો હાલો તો ગાઈસ હું જાઉં શ્રીમતમાં ફટાફટ અને પછી અપડેટ આપું ગાઈસ હું મારા બા શ્રીમતમાં ઉઠલે બોલે જો આમ ઢાકી દે આજની તઈ શ્રીમતમાં જતા એ આ જોવા મળ્યું મેડીમાં મંદિરે પહોંચી તો ચાલો કન્ટિન્યુ જાય શ્રીમત ઓ ફેમિલી આવડે છે ને શ્રીમતમાં પહોંચી જશે મારા વાલા અમારા તો ગોર્ધન બટેટા વેતા તો આમ તો આ ગટી છે કે અમારા વિડીયામાં આવવાનું બહુ મન થાય ને કા જોવો ને જોવે તો છે પછી આ બટેટા તો અમે અહીંયા આવીને ફોયલા આ સાઈલું માર્યું છે ને આ સાઈલું ગોધા કાકાનું છે એટલે કે આવડા ગોધા કાકાનું પછી અહીંયા તો બધા રાંધે છે ભાઈ બહ બાટીને ધબધબાટી બોલે આમાં તો શું છે કે અમારું બેટું મને કાંઈ ખબર ન હોય શું હોય આ ગઢા બાઈ હોય કે એવડા બધાને આવડતું હોય રામ જાણે શું કામ હોય મતલબમાં નિવેદ હોયલા નિવેદ માતાના નિવેદ રાંધવાના હોય યાર આ તો શાક છે આ નિવેદ નથી આનું શાક બનાવવાનું છે કામ એમ ને પાકું હાલો તો દુસુભાઈ શું કામ છે ભાઈ માર લે તું મારા ભાઈ સરી ગોતો દે ને ગુપ્તી લેતા બટાટા મળવા એવી કે આમ તો આવડાનું કામ આવડા કરશે આપણને એ ગાઈસ આવડે નહીં એમ બટાટાનું કટિંગ કરી લે તમારા ભાઈબંધ ચાલીને આવી જશે કઈશ વિનોદભાઈ થી મુરત કર્યું છે यहाँ हिंदी भी चलता है कि देरीला તમારે ગોધા કાકા વિનોદભાઈ એમ બટાટા કાપી છે અહીંયા થોડીક માવડિયું આ લસણ કળિયું ફોલે આ બાજુ બધા બહબાટીને ધબધબાટી રાંધે છે ભાઈ હું રાંધતા એ તો મેં તમને કીધી પ્રમાણે મને મારી બેટી ખબર ગઈ વાત નહીં અને બટાટાવાળા હાથ છે ભાઈ હાલ છે ને તમને એવો હાલે એકું પકડજો એ બસ ચાલો ગઈ તો સા પી લઈને આ પહેલી વેલી કપડી મારા હાથમાં આવી એવું લાગે હાવ બસી એટલી હે આ કઈ સિસ્ટમ આવી ગઈ ભાઈ ઓ બાપા એ એટલી ગરમ છે ચાલો ફટાફટ પી લઈ આ પી લીધી બટાટા મળી લેખા હવે રીંગણા મળવાના એટલે કે સુધારવાનું કટિંગ કરવાનું છે આ બેસી જાય આવી રીતના બટાટા છે અને હવે હું મારા વાળા એકાદું રીંગણું કટિંગ કરું હમણાં જુઓ તમે તો ગાઈસ આપણે છે ને રીંગણા તો માંડ યાર ફૂટવાડ્યા અને ફૂટી ગયા પછી ધોઈ લેખા મસ્તીને આમ જો દવાનું પાણી કે હાથે બાપરે હોય કેટલી દવા ગાઈસ આમ જોવો છે રીંગણામાં માય ગોડ લીલી થાય લીલો તમારા હાથ ખ્યાલ આવ્યો કાળા ખ્યાલ હોય અને આમ જો પણ ગાઈસ આમ જુઓ હવે ટમેટાને ધોવાના છે પછી આની જેમ કટિંગ કરવાનું છે અહીંયા તેલ છે કે મેં કીધી એવો સુલે બહાટી હાલો ગાઈસ આપણે તો રીંગણા નાખી દીધા છે મારા વાળા હવે આને ઘડીક સડવા દેવાનું છે ને ઢાંકી દઈ બહાટી તેલ નીકળી દેવાય જો બરોબર આ તવી તો તેલ પી જાય ગાડી દો બંબો થાય છોટો રહેવા દે થઈ જાઓ મસ્ત વિનોદભાઈની તો આપણે કામ કરી રહ્યા છે આપણે બધા અને આ બાજુ હતા ને બધા એ બાજુ આવી જાય સાંઈ આમ તો ટ્રેક્ટરની નીચે ગળી જાય સાંઈ બોલો ઘડી પરમાં આમ છો અમે આવી જાય ધવાડા ખાવ હાલો ભાઈ આપણે છે ને થોડા ગામમાં આવી જાય આપણે બટાટા મરસું ને નાખી દીધું છે મારા વાલા આવી રીતનો કંઈક કલર આવ્યો છે અને આવી રીતનું દેખાય છે હજી કાચું છે હજી સડ્યું નથી હજી સડવાનું છે સડ્યા પછી દેખાડું તમને જોવો કેવું બને પછી મસ્ત બને તો હા જો આવડા વાતો કરતા હા અહીંયા મહેમાન આવી જાય તો અમે છે ને ભાઈ મહેમાન આવી જાય આખું ટ્રેક્ટર ભરાઈને આવ્યું છે રસોઈ બનાવી જલ્દી બની જાય ને આમાં હવે શું કામ કરવાનું છે આપણે હવે મહેમાન આવી જશે કામ શું કરવાનું શીખી ગયો પાણી પાવાનું છે કપડિયું વીણવા રહેવાનું છે એવું પણ હાથમાં લેવી તો પડશે ને એવું છે જલ્દી સા બને લે છે કન્ટિન્યુ પછી પી પાછા એમ
એ ભલે ભલે હાલો હો એ વાંધો નહીં હાલો રાખી લો ભાઈ હા હા એ ભલે ભલે હાલો ગાઈસ તો આપણે રેસીપી ઉતરી ગઈ મસ્તીની જોરદારમાં જોરદાર કલર બલર ટેસ્ટ બેસ્ટ લીધો ને તો વાઇટ કામ તો સાઈકો આવડે બધા મેં તો નહીં સાઈકો મને ન ખબર પડે કે એટલે પછી બહુ બહાર દર્દ પાટી બની જો હવે નાખ દે કોથમરી નહીં ને બેઠું રેડી છે હવે થોડુંક જે પાણી ઓલામાં જવા દો તેલમાં કોથમરી ડૂબાડી જો ભાઈ ગાઈસ કોથમરી તો તને કેમ બન્યું હે બેનું ને જોરદાર તો પછી યાર મહેમાનને હાંસવે એમ તો વિનોદભાઈની મહેમાનને બહુ હાંસવે સારું ફરાય છે યાર આજ આપણે એને સા પાવા દઈએ છીએ મહેમાન વાળું બતાવીશું ની સોરે સોરે પાઈ દેવું બતાવવા રહી તો પછી અમે બે પાસે શરમાઈ કા એમ છે હાલો તો કઈ સા પાઈએ ફેમિલી સા આપી દીધી બાર મહેમાન વધારે છે એટલે બોલાય નહીં બોલ આવડા બધા છે ને વિડિયા જોવાળા છે આવડા બધા એમ તો મહેમાન થઈને આવ્યા મારે ઓલે એટલે કે મારી ઓલે નહીં હું એ બીજાને ઓલે છું પછી આમાં મારું બેટું મને બોલવામાં ભૂલાઈ રહ્યા વિડિયા જોઈએ હા મકાન કરતા ઊંચો પોપિયો ભેળો આમ જરૂર ફેમિલી ઓલો એ પોપિયો આપણે એક વખત બતાવ્યો તો આવડો મકાન કરતા ઊંચો યાર તો હકીકતમાં એની વાત હતી કા હતી ને પૈસા દેવાજી પછી ભાગ્યા છે અને માણા ભાળીને જીભ તતડ થતી છે કે કઈ મારી બેટી ટપો ન પડ્યો એ પડી કાકા જીભ લત એમ થવા મળી બાકી જો આ ભાઈ બંધ યાર વિડીયામાં યાર નેક્સ્ટ લેવલ આવું એ પાકું છે અને સા દેવા આવડાને બધાને જાય છે વિનોદભાઈ ને સા પાઈ દઈને ફટાફટ ને અમી પી લઈ જલ્દી હેલો ગાઈસ જો જવાનડા હે બધાય રમે છે અને અમે પાછા આવ્યા છે આવડાની સા પાવા અને આવડા બધા પગલા ફરવા ભાગ્યા છે અને અમે પાછા આવ્યા સા દેવા કા પડી ગયા સા દેવા બે મહેમાન વધી જાય કે હા છે થોડું થોડું કામ શરૂ છે મહેમાન બધા વહી ગયા પછી હવે હું શકે જાઉં છું કોટડા ના થોડુંક કામ આવ્યું કે ટાટો મારી આવું અને જાતા આવું કોટડા હવે આ ગટીને અમારે લેવો પડશે તો ચાલો બાય બાય તમે કીધો એટલે અમે જઈએ એટલે આમ શું આવ્યું અત્યારે એર ડ્રાઈવ મારું બેટું એર ડ્રાઈવ હાલો કહીશ તો હું જાઉં મેં કીધું ના વનની કોયલ રે તમને તો કાંઈ બધાને ખબર હતી છે મારા વાલા કે હું ઘરે લઈને નીકળું એટલે હું કાંઈક અલગ ખુશીમાં ને મોજમાં હોઉં છું પણ બાકી ઘરે જાઉં તો એવા પછી કાંઈ મોજમાં ન હોઉં છું એવું બધું છે ને હું જાઉં છું કોટડા બહ બાટીને દબદબાટી આવી રીતનો કાંઈક રસ્તો હોય યાર આ રસ્તો એટલે બોલે તો રોડ છે પણ યાર આમાં જો જોયું ગઈશ આમાં આવું રીતનું થાય કે એટલે ધ્યાન રાખવું પડે મારા વાલા આમાં મેં તમને કીધું ને આમ મોજમાં રહેવાનું પણ આમ થાય બાકી તો હજી બાક આવું છે તો સરળ રસ્તે બ્લોક બનાવાય નહીં ફેમિલી આપણે પૂછી જઈએ કોટડા અને આજમાં બંધન છે આપણે ડાયરો મારા વાલા શ્રીમદ માલી અંદર વૈયા ગયા પગલા ભરવા તો પછી ના કાંઈ કામ નહોતું હું આવું કોટડા આપણે આ બધું અહીંયા ઉપરું કરી રહ્યા છે અને હું ફટાફટ છે ને ડાયરો બાંધવા મળું જે બંધાણી હોય યાલો ગઈશ તો ગઈશ આપણે આવી જઈએ છીએ સા અને હું અહીંયા આવ્યો ને તો ઘડી છું ને તો બીજા મહેમાન આવી જાય હરેશભાઈ ને તો તમે આમ પીવા મળો ને કમારી તો ચાલો ગઈ સા પી લઈ અને પછી પાછા હું કાંઈક કામ કરું ડાયરો મારી બંધાણ્યું નથી પછી કહેતા નહીં કે તમે બાંધ્યું બતાવ્યું કેમ નહીં પણ નથી બંધાણ્યું એટલે નથી બતાવ્યું એટલે મહેમાન હતા એ વી ગયા અને આવડું આ કામ પાછું શરૂ કરી દીધું પણ હવે મેં નહીં આવડાય હવે છે કે આ નંદી કામ કરે છે ને હું મારા વાલા બેઠો છું જોઉં છું શીખું છું શીખાવું છું કે નહીં આ મારું બેઠું કંઈ ભેગું થતું નહીં ઘડી વારમાં આવડતું નહીં આમ જો આ મોટું રાખવાનું આ એનથી નાનું આ એનથી નાનું આ એનથી નાનું એનથી નાનું 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 અહીંયા તો કેળો આવ્યું તો હાવ નાનું થઈ ગયું બોલી જો આમ બધી આ સિસ્ટમ એટલે અલગ અલગ આ ભેગું કરવું બહુ મિસ્ટેક પડે આવડા જો અહીં થપ્પા મારી દીધા બાપ એટલા બધા થપ્પા કરવા એટલે બહુ મુશ્કેલી પડે પણ આ પ્રેક્ટિસ થઈ ગઈ તો આવી રીતે દોરો કેટલો બધો હેરવાનો કેળો બાંધી દીધો દોરો હેરી દીધો કટિંગ થઈ ગયું એ હાલે આ તાલી ત્યાં લેવાનું 10 મળે 20 મળે પૈસા મળે એની વાત નથી પણ મતલબમાં બનાવવું એ થોડુંક અઘરું છે એટલે બની ગયું તો બસ મસ્ત બની ગયું હાલો હવે હું છે ને જાઉં છું ઘરે જાવ હવે સાવી મારી બેટી તમે કાજી છે આમ તો ખાટલે પડી રહી છે મારા મામીને જો બધા કામ કરી રહ્યા છે થોડું ધીમે ધીમે ટાંગો અને હું હવે જાઉં છું જલ્દી ઘરે તો ફેમિલી ગીત ગાવાનું એક હૈયસર તો નથી ગાઈ છે અને તડીકો તો ચલો દુનિયાનો હું જાઉં છું ઘરે તો હવે જસુભાઈની ઓલે જાઉં શ્રીમતમાં કે ડાયરેક્ટ ઘરે જાવ એ હજી ટપો નથી પડેલો એ ટપો પડે કે પછી ખબર પડે જમવાનું તો તમને ખબર જ છે શ્રીમત હોય ને 2 થી 3 વાગે 3 ઉપર કારક ટાઈક થઈ જાય પગલા ભરવામાં વાર લાગી તો પણ હવે જોઈએ છે હું મારા ઘરે બી જાઉં કે હજી સવારનું ખાધું નથી 1:30 વાગવા થઈ ગયો છે અને હું જઈ રહ્યો છું ઘરે મારા વાલા તો ફાઇનલી મેં છે ને પ્લાન ફેરવો સેન્સ કર્યો એનું કારણ છે કે હવે છે ને એક ઉપર થોડુંક શું છે 2 3 4 કદાચ જમવામાં વાગી જાય
તો ગાઈસ આપણે મેં કીધું સાન મહિના છે ને વ્યાદે ઘરે વિનોદભાઈ બોલે હવે જવું નથી. મેં કીધું હું છે ને હવે ગાઈસ ભાગ્યો છું ઘરે અને જમવા બમવાનું ઠીક છે. હવે ઘરે જઈને ખાઈ લેવું છે યાર, કેમ કે ભૂખ લાગી, સવારમાં ખાધું નહોતું. તો હવે જાઓ ડાયરેક્ટ ઘરે ફેમિલી છે ને ઘરે પહોંચી જશું. આમ જુઓ, સોડા લાવ્યો, મરચાં લાવ્યો, કોથમરી લાવ્યો, ટમેટા લાવ્યો, આવડા અહીંયા ખૂટે છે માંડવી, અને આ મસરા નથી માખ્યું નથી. આ બમબણ બમબણ થાય ને તમે કોઈ સમજતા નહીં, માખ્યું બમણી એમ એ કંઈક સેજતી અમારે અહીંયા અમારે એમ નહીં ઘણી ઠેકાણે ઉડે છે. ઓથારો હોય સાંઈ હોય ના એ નાની માખ્યું હોય ને એની જેવું કંઈક છે, કંઈ હેળ હુસતી નથી. શું છે એ બાકી હું પૂગી જઉં છું ઘરે યાર. હવે તો મારે કંઈક ભોજન ગ્રહણ કરવાનું છે, આપે તો ખાઈ લેવાનું છે. અને પહેલાં તો સૌથી પહેલાં સોડા પી લેવી જો ગાઈસ, કેમ કે પેટમાં બળે યાર, ભૂખે ભૂખે પેટમાં બળે. નેક્સ્ટ લેવલ તો સોડા બડા પી આલે પીવી કે તારે અલા અંદર પી કરી મોજ ની માણ બધા પીવી કે તારે તારા કાળી પી કે થોડી પીવી નહીં પી લે ને કે વાહ ફાટશે હબો આવે પગ આજે યાર. આમાં જો મગજમારી વાળો વિડીયો તો મારે સેટ કન્ટિન્યુ આમાં શું કહેવાય ખબર બાંધણે હાલે છે, ઢીલું દેવાનું તો છે જ નહીં. એની બે કે હું એની દી જેટલા દી હાલે એટલા દી કંઈ ખબર નહીં. પણ તમને આ વિડીયો મસ્ત રાખ્યો કે તો મસ્ત બ્લોગ બનાવીને રાખવું, મગજમારી વાળો ઓછો રાખવું એવું છે યાર. તો ફેમિલી મારા વાલા હાથ પડવા છે ખાઈ બાઈને એટલે કે જમી બમીને ઊભો છો કે મારા ઘરે ખાઈ લીધું બરાબર ઊભો છો ને તા હું છું લી તો મહેમાન આવે છે ગાઈસ. તો હું જાઉં છું કન્ટિન્યુ મહેમાનની હમો કોણ મહેમાન છે કે ખબર નહીં જાય પછી ખબર પડે. તો કન્ટિન્યુ બિના રે જો હું જાઉં મહેમાનને લેવા. ફેમિલી હું ગામમાં પૂગી જાઉં ને ગામમાં પછી પાછો કોન્ટેક્ટ થયો કે જસુભાઈ એટલે કે આપણે શરીમતમાં હું ગયેલો હતો ના મહેમાન પૂગી જાવ ગાઈસ. જ્યાં શરીમત હતું ના પાછો મહેમાનને લેવા જાઉં છું તો ફટાફટ ના પગ ગાઈસ આપણે હે ને મહેમાનને લઈને બેવા છીએ. મહેમાનને સા પાઈ અને ઈએથી પાછી કેવી ગઈ હોય હા એ કેમ છું મગરા ને આ ને તે બધ કાળી કેમ કાળી આવડા કોઈ દિવસ કાળી ન પીતા હોય થોડી પીતા હોય એટલે આપણે કાળી થઈ ગયા એમ નથી ગાઈસ. આમાં એમ છે કે દૂધ છે ને બગડી ગયું કાળી તો કાળી માન કાળી પી લીધી હવે કામ એવું છે. એક ભાઈ છે ને દરિયા માટે અમારો જાય બે બેનો સા પીવે અમને નહીં દેવાનું તું વટીને પી જઈ. આમ જુઓ ગાઈસ સાનો કલર તમને બતાવું બસ લ્યો શું આમ કેટલા દૂરથી આવ્યા મહેમાન મળવા અને કાળી સાનો વાળો આવ્યો એવું છે. પણ દૂધ બગડી ગયું ગઈ લેટ નહોતી ને એના કારણે બધા ભેગા થઈ જશે ને આવડે આ ફોરવ્હીલ ના હતા પણ ફોરવ્હીલ અહીંયા ગામમાં રાખી હતી. મારા લાલજીભાઈ મેકો આવ્યા છે અને બધા આવી રીતના જુઓ આ સબસ્ક્રાઈબર છે અમારા ગામના. પછી આ ફોરવ્હીલમાં બધા બેસી જાય અને બધા વ્યાજ બાટીને ધબધબાટીને હવે અમે પાછા બે આવ્યા કે અમે બે વ્યાજ ઘરે આવજો તો મહેમાન મળીએ પછી જો ગઈશ પૈસા આપ્યા વાહ ભાઈ વાહ આવી જાવ ચાલો રેડી રેડી હા મળી હાલો પછી હો ભાઈ હવે છે ને હું જલ્દી ભાગ્યો છું મહેમાન યાર વ્યાજ જશે ને હવે હું ભાગ્યો છું જલ્દી કેમ કે હાથ પડવો આવી ગઈ અને અમારે યાર વિડીયો બનાવવાનો છે બીજો ગાઈસ રસોઈનો લિંક આપેલી છે ને એમાં જાજો જોવા એ તમને જોવા મળી જાય તો કાંઈ વાંધો નહીં જાઉં છું જલ્દી ઘરે. એટલે આપણે વ્યવસ્થિત ઘરે અને પગ મારા વાલા ગારામ કરી દો કે જો આમ પગ ધોવાનું કામ શરૂ છે કેમ ભગવાન તને સુખી રાખે ને કો વરની કરે પગ ધોવાનું કામ શરૂ છે એ ખબર છે કા આમ અમે બે જણા બાજી પણ આમ પછી ગધેડીની કામ કરે બોલો આમ પગને તો જાય તો કઈ ખાતો હોય ના ગારામાં પછી ગાડી લઈને જતા હોય મેકવાને લેવા જવું મેકવા જવું તો પછી આમ તો યાર મહેમાનને હાંસા હોય તો કંઈક તો કષ્ટી પડે કે ન પડે તમારે બધાને કમેન્ટમાં કહેવાનું મહેમાન હાંસા હોય તો કષ્ટી પડે કે ન પડે ગાઈસ આખું જ છે ને મારા વાલા. એટલે આપણે છે ને મહેમાન બેમાન વેજ્યા ઘરે આવ્યા પછી વાળો પાણી કરી લીધા અને શ્રીમદનું કામ પૂરું થઈ ગયું. વિનોદભાઈ છે ને જમવાનું આયા લઈને આવ્યા રાતે જીમાં બતાવતા બોલે છે યાર તકલીફ છે. બાકી મહેમાને જો પૈસા આપ્યા તો જેને અહીંયા આવવું હોય ને છૂટી મારી ઓલે ફોરવેલ પૂગતી નથી થોડી કષ્ટી બસ્ટી પડે તો રોડ્યું લેવાનું આવવું ને છૂટી ન હોય ને કાંઈ વાંધો નહીં સપોર્ટ કરતા રહો. તમારા બધાને સપોર્ટની ખાસ જરૂર છે તો સપોર્ટ કરજો પ્લીઝ. અને કહેવાનો મતલબ કે લંડનથી આવેલા હતા અને છે દીવના પણ હતા લંડનથી અહીંયા મળવા એટલે સારી વાત કહેવા મારા માટે ઘણું બધું લાવ્યા ને ઘણી બધી મોજ આવી ગઈ. મળશું બીજા નવા બ્લોકમાં. જય માતાજી બાય બાય. હાઈપ કરી દેજો હાઈપ કરી દેજો હાઈપ.